નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે જે આનુવંશિકતાના નિયમો હતા મેન્ડલ દ્વારા આપવામાં આવેલા હતા એના માટે વાત કરી. આપણે મેન્ડલને જનીન વિદ્યાના પિતા, બરાબર, ફાધર ઓફ જીનેટિક્સ તરીકે ઓળખીએ છીએ. તો એમણે આપણે જોયું કે આનુવંશિકતાના જે નિયમો હતા શેના ઉપરથી આપ્યા હતા, તો કે વટાણાના છોડ ઉપર એણે સતત 7 વર્ષો સુધી પ્રયોગ કર્યા હતા અને એના ઉપરથી આનુવંશિકતાના અમુક નિયમો એણે આપેલા હતા. કારણ કે એણે વટાણાના છોડને પસંદ કર્યો તો શા માટે એની પણ આપણે વાત કરી કે વટાણાનો છોડ છે એનું આયુષ્ય ટૂંકું હતું, બરાબર. 1 મહિનામાં કે થોડાક એકાદ બે મહિનામાં એનું આયુષ્ય આખું જીવનચક્ર પૂરું થઈ જાય અને એની અંદર જે લક્ષણો હતા એ સ્પષ્ટપણે દેખાઈ આવે એવા અને એકદમ વિરોધાભાસી હતા. ઊંચાઈના હતા, પછી વટાણાની સિંગ માટે, વટાણાના બીજ માટે, વટાણાના પુષ્પ માટે, બરાબર, જુદા જુદા રંગ અને આકારના આપણે જે લક્ષણો હતા એ બધા વટાણાના છોડમાં એકદમ વિરોધાભાસી અને સ્પષ્ટપણે દેખાઈ આવે એવા હતા. આ ઉપરાંત વટાણાનું જીવન ચક્ર પણ એકદમ ટૂંકું હતું, એટલે એને વટાણાનો છોડને એને પસંદ કર્યો હતો. હવે આપણે એનાથી આગળ થોડીક વાત કરવાની છે કે એક જનીનનું વારસાગમન, બરાબર, જેને એક સંકરણ પ્રયોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, ઇનહેરિટન્સ ઓફ વન જીન, બરાબર. અંગ્રેજી શબ્દ આપણે એના માટે વાપરીએ, ઇનહેરિટન્સ ઓફ વન જીન, એટલે કે એક જનીનનું વારસાગમન. એક જનીનનું વારસાગમન એટલે શું? કે જે લક્ષણો છે એમાંથી કોઈ પણ એક લક્ષણ છે એ જ વારસામાં ઉતરી આવતું હોય. એને ફક્ત એક લક્ષણ માટે જ પહેલા શરૂઆતમાં ચર્ચા કરી કે ઊંચાઈનું લક્ષણ એને ધ્યાને લીધું તો ફક્ત આ ઊંચાઈનું લક્ષણ, કે આ ઊંચાઈનું લક્ષણ છે એ ઉતરી આવતું હોય ફક્ત, તો એને એક સંકરણનો પ્રયોગ કીધો. અને એક સંકરણ પ્રયોગમાં આપણે આજે વિગતે ચર્ચા કરવાની છે. જોઈએ આપણે એના માટે તો ઉદાહરણ લઈએ કે આવો પ્રયોગ કોને કર્યો? મેન્ડલે કર્યો, બરાબર, એક સંકરણ પ્રયોગ. અને એના દ્વારા એમણે વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું, બરાબર. ઊંચાઈનું લક્ષણ અહીંયા એને ધ્યાનમાં લીધું હતું, બરાબર, ફક્ત એક જ લક્ષણ છે અને એ છે સંતતિ પેઢીમાં ઉતરી આવે છે, એટલે એને આપણે એક સંકરણનો પ્રયોગ કીધો. અને આ પ્રયોગ દ્વારા એને એક જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો કે ભાઈ કેવી રીતે એક જનીન છે એ વારસામાં ઉતરી આવે, સંતતિની અંદર જોવા મળે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 71 ઉપર એની આકૃતિ પણ આપેલી છે સરસ મજાની. એમાં જો બે અલગ અલગ છોડ લીધેલા છે. એક છોડ છે એ ઊંચો છે અને એક છોડ છે એ નીચો છે, બરાબર. પરપરાગ એણે એની અંદર કરાવેલું છે. એટલા માટે જો સૌપ્રથમ એમાં એણે શું કરેલું છે કે એકનો એક જ છોડમાં જે સ્વપરાગનયન ન થઈ જાય એટલા માટે એણે પરાગાશયને કાતરથી કટ કરી નાખ્યું છે, વંધ્યીકરણ જેને આપણે કહીએ. તો વંધ્યીકરણ એમાં કરી નાખેલું છે, બરાબર. પછી એમાંથી પરાગાશય કાઢીને પુષ્પમાંથી પછી જે બીજું પુષ્પ છે સફેદ રંગનું એની પરાગરસ સાથે એનું સંકરણ કરવામાં આવેલું છે. જાંબલી પુષ્પ છે, બરાબર, એનો જે સ્ત્રી કેસરનો ભાગ છે એ રાખવામાં આવેલો છે અને સફેદ પુષ્પ છે એની પરાગરસનું એની સાથે સંકરણ કરવામાં આવેલું છે. અને એમાંથી જે બીજ પ્રાપ્ત થાય એનું સંકરણ કરે એટલે બીજ મળશે ને, વટાણાની સિંગ બનશે. પ્રજનન થઈને શું બને? સિંગ બને, એટલે એને બીજ મળશે. અને એ બીજમાંથી જે છોડ પ્રાપ્ત થયા એ છોડને એને પ્રથમ પેઢીના છોડ તરીકે લીધા હતા, બરાબર. તો આ સંકરણ દ્વારા એને જે પ્રાપ્ત બીજ થયા એ બીજનો ઉપયોગ કરીને તેમણે પ્રથમ સંકર પેઢીના છોડ પ્રાપ્ત કર્યા, બરાબર. આ બે પુષ્પ વચ્ચે સંકરણ કરાયું, એકનું છે પરાગાશય દૂર કર્યું કાતરથી કટ કરીને, જેને આપણે વંધ્યીકરણ કહીએ. તો દૂર કરીને ત્યાં પછી બીજા પુષ્પની, સફેદ પુષ્પની પરાગરજનું સંકરણ કરાયું, બરાબર. જે જાંબલી પુષ્પનો અંડકોષ અને સફેદ પુષ્પની પરાગરજ. આ આકૃતિ તમને દર્શાવેલી છે મિત્રો 71 પેજ ઉપર. તો આ સંકરણ થયું, પછી સંકરણમાંથી પ્રજનન થઈને બીજ ઉત્પન્ન થયા અને આ બીજને પછી એને વાવ્યા અને એમાંથી જે છોડ ઉગાડ્યા એ છોડને એને F1 પેઢીના છોડ કીધા હતા, બરાબર. આ પેઢીને F1 પેઢી અથવા તો પ્રથમ સંતતિ પેઢી આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રથમ સંતતિ પેઢી, જેને ફિલિયલ 1 અથવા તો પ્રોજેનિક તરીકે પણ ઓળખવામાં આવે અને ઇન શોર્ટ આપણે એને F1 પેઢી તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ આપણે? F1 પેઢી. જો મિત્રો થોડોક રસ દાખવજો, બરાબર, થોડોક એકદમ મગજને શાંત કરીને વિડીયો તમે જોજો અને ક્યાંય પણ વિડીયોને સ્કીપ ન કરતા, જેથી કરીને કોઈ બાબત તમારાથી રહી જશે તો પછી પાછળથી ખ્યાલ નહીં આવે. એટલા માટે પૂરેપૂરો વિડીયો છે તમે જોઈ લેજો. તો પ્રથમ સંતતિ પેઢી અથવા તો એને ફર્સ્ટ ફિલિયલ કહેવામાં આવે, એના માટે આપણે એને F1 શોર્ટમાં પણ કહીએ છીએ. મેન્ડલે શું અભ્યાસ કર્યો કે એને જોયું કે આ જે F1 પેઢી હતી, ફર્સ્ટ ફિલિયલ, તો F1 પેઢીમાં બધા છોડ એને કેવા મળ્યા હતા? ઊંચા છોડ પ્રાપ્ત થયા હતા. બધા કેવા પ્રાપ્ત થયા હતા?
ઊંચા છોડ પ્રાપ્ત થયા હતા જે પોતાના એક પિતૃને સમાન હતા, કોઈ પણ એક પિતૃને સમાન હતા, બરાબર. કોઈ પણ છોડ એમાં નીચા નહોતા મળ્યા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઊંચા છોડ પ્રાપ્ત, બરાબર. માનો કે આ રીતે આપણે સમજી લઈએ કે આ ઊંચા છોડ છે અને અહીંયા બીજા છોડ છે કેવા છે? નીચા છોડ છે. તો આ બંને વચ્ચે એને સંકરણ કરાવ્યું હતું, બરાબર છે. પિતૃ પેઢી તરીકે લીધા હતા એને, પી પેઢી આપણે જેને કહીએ, બરાબર. પિતૃ પેઢી તરીકે આ એક ઊંચો છોડ અને નીચો છોડ, આ બંને વચ્ચે એને સંકરણ કરાવ્યું. તો એમનાથી જે છોડ પ્રાપ્ત થયા હતા, બરાબર છે, એ દરેક છોડ, પ્રથમ પેઢીના દરેક છોડ કેવા પ્રાપ્ત થયા હતા? એને ઊંચા પ્રાપ્ત થયા હતા. F1 પેઢીમાં, બરાબર. બધા છોડ કેવા મળ્યા હતા? ઊંચા મળ્યા હતા. એક પણ છોડ નીચો નહોતો મળ્યો. આ જ્યારે બે છોડનું સંકરણ કરાવ્યું ને ત્યારે પેલા બીજમાંથી છોડ વાવ્યા, એમાંથી બધા જે ઉગ્યા, બરાબર છે, ઊંચા છોડ અને નીચા છોડ, તો એને પિતૃ પેઢી તરીકે પસંદ કર્યો કે જે ઊંચો શુદ્ધ સંવર્ધિત ઊંચા છોડ અને શુદ્ધ સંવર્ધિત નીચા છોડ, એની વચ્ચે એને સંકરણ કર્યું. તો F1 પેઢીમાં જે છોડ મળ્યા બધા કેવા મળ્યા? બધા છોડ છે ઊંચા છોડ મળ્યા, બરાબર. તો બધા છોડ એને F1 પેઢીમાં ઊંચા પ્રાપ્ત થયા જે એક પિતૃને સમાન હતા. કોઈ પણ એક પિતૃને, જો અહીંયા પિતૃ બે છે, બરાબર. એક છે ઊંચા છોડ છે અને બીજા છે નીચા છોડ છે, તો અહીંયા કેવા મળ્યા? બધા ઊંચા મળ્યા. એટલે ફક્ત જે ઊંચા છોડ એટલે કે ફક્ત એક જ પિતૃને સમાન હતા. બીજો પિતૃ એમાં ક્યાંય જોવા મળતું નથી એનું લક્ષણ. કોઈ પણ છોડ નીચા ન હતા, એક જ છોડ નીચો પ્રાપ્ત ન થયો. પિતૃ પેઢીમાં નીચો છોડ હતો, અહીંયા જુઓ તમે, આ નીચો છોડ છે પિતૃ પેઢીમાં. પણ F1 જે સંતતિ પેઢી મળી એમાં એક પણ છોડ નીચો પ્રાપ્ત ન થયો. એટલે તેઓએ આ જ પરિણામ છે અન્ય પ્રકારના લક્ષણોમાં પણ જોયું. આ ઊંચાઈનું લક્ષણ હતું, બરાબર. તો પછી માનો કે એને બીજમાં જોયું કે બીજનો એને આકાર લીધો ગોળ અને ખરબચડા, તો એની જે F1 પેઢી બની, આ F1 પેઢીમાં બધા બીજ કેવા હતા? ગોળ હતા, બરાબર. બીજ એને રંગ પસંદ કર્યો, આ આકાર છે એમ રંગ પસંદ કર્યો, પીળા બીજ અને લીલા બીજ. તો પ્રથમ પેઢીમાં બધા બીજ કેવા જોવા મળ્યા? પીળા જોવા મળ્યા. આ રીતે વટાણાની શીંગ માટેની વાત કરી, બરાબર, કે શીંગ છે એ લીલી શીંગ અને પીળી શીંગ. તો રંગમાં જે F1 પેઢીમાં બધી શીંગો કેવી હતી? લીલી હતી. આકાર જોયો કે એકદમ ફૂલેલી શીંગ હતી અને સંકુચિત શીંગ હતી. તો F1 પેઢી જે મળી એમાં દરેક શીંગો કેવી હતી? ફૂલેલી શીંગો હતી. એટલે એને અન્ય જે પણ બીજા લક્ષણો જોયા, બરાબર, પુષ્પના, શીંગના, બીજના, આ બધા લક્ષણોમાં પણ એને કેવું આ જ પરિણામ જોવા મળ્યું કે પ્રથમ પેઢીમાં છે એ બધા છોડ છે ફક્ત એક જ પિતૃને સમાન હશે, બીજા પિતૃના એમાં લક્ષણ જોવા મળતા નથી. એટલે બેમાંથી એક પિતૃના લક્ષણોની જ અહીંયા અભિવ્યક્તિ થાય છે, બરાબર. કોઈ પણ એક પિતૃ છે એનું લક્ષણ અહીંયા અભિવ્યક્ત થાય છે, અન્ય જે બીજા પિતૃ છે એનું અભિવ્યક્ત થતું નથી. એટલે કે જે બીજા પિતૃના લક્ષણો છે એ અભિવ્યક્ત થતા નથી, ફક્ત એક જ પિતૃના લક્ષણ છે અહીંયા અભિવ્યક્ત થયા, બરાબર. તો મેન્ડલે આ F1 પેઢીમાં જે પ્રાપ્ત થતા જે છોડ હતા, બધા ઊંચા છોડ પ્રાપ્ત થયા, આ બધા ઊંચા છોડનું એને સ્વફલન કર્યું. પછી એની વચ્ચે સ્વફલન કર્યું. જો વટાણાનો છોડ દ્વિલિંગી છે, બરાબર છે, એટલે સ્ત્રી કેસર પુંકેસર બધું એક છોડમાં આવેલું હોય, એટલે એમાં સ્વપરાગનયન થઈ શકે અથવા તો સ્વફલન આપણે એને કહીએ. તો મેન્ડલે પછી આ જે F1 માં જે બધા ઊંચા મળ્યા હતા ને એનું સ્વફલન કર્યું, અને આ સ્વફલન કર્યું એટલે એને જોઈને આશ્ચર્ય થયું. શું કે F1 પેઢીમાં કેટલાક છોડ નીચા હતા? છે ને, આશ્ચર્યથી આ જીવિત બાબત છે, બરાબર. મેન્ડલ પણ ગોટાળા છડ્યા કે પહેલામાં પિતૃમાં એક છોડ ઊંચો હતો, એક છોડ નીચો હતો. એમના માટે સંકરણ કરાયું. તો F1 પેઢી જે પ્રાપ્ત થઈ બધા છોડ ઊંચા હતા, અને આ F1 પેઢીમાં જ્યારે સ્વફલન કરાયું તો એમાં અમુક છોડ નીચા મળ્યા. એટલે મેન્ડલ પણ માથું ખંજોળતો થઈ ગયો. જે લક્ષણ F1 પેઢીમાં જોવા મળ્યું ન હતું તે હવે પ્રદર્શિત થયું, બરાબર. આમાંથી એને કોઈ પણ બે છોડ લીધા, બરાબર. માનો કે અહીંયા જે F1 પેઢીમાં જે છોડ મળ્યા હતા એમાંથી બે ઊંચા છોડ હતા. કેવા છોડ હતા? ઊંચા, બંને ઊંચા છે. આ F1 પેઢીના છે, બરાબર. આમાં એને સંકરણ કરાયું કઈ પદ્ધતિથી? સ્વફલન, બરાબર. તો પ્રાપ્ત જે છોડ થયા એ બધા છોડમાંથી અમુક છોડ એવા હતા કે જે નીચા પણ હતા
બરાબર છે. આ છોડ માનો કે ઊંચા છે, તો આ છોડ કેવો છે? નીચો છે. એટલે કે જે પરિણામ એને પ્રથમ પેઢીમાં જોવા ન મળ્યું એ હવે જોવા મળ્યું, એટલે એને નવાઈ લાગી. F2 પેઢીને જોઈ તો F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ કેટલું હતું? 1/4 ભાગનું, એટલે કે 25% હતું. યાદ રાખજો, આ MP છે, બરાબર. F2 પેઢીમાં જ્યારે એને સંકલન કરાવ્યું ત્યારે નીચા છોડ જે એને મળ્યા હતા કે જેને આશ્ચર્યજનક લાગતું, આ નીચા છોડનું પ્રમાણ કેટલું હતું? 25% હતું, બરાબર. જ્યારે ઊંચા છોડ કેટલા હતા F2 પેઢીમાં? 3/4 ભાગના, એટલે કે 75% હતા, બરાબર. આ 1/4 એટલે આપણે ચારે ગણીએ તો ચારે એક છોડ છે એ નીચો હતો, એટલે 25% પ્રમાણ થયું, બરાબર. અને 4 માંથી 3 છોડ ઊંચા હતા, એટલે 75% છોડ ઊંચા હતા. એટલે F2 માં બંને પ્રકારના છોડ મળ્યા, બંને પિતૃનું લક્ષણ જોવા મળ્યું. ઊંચા છોડનું લક્ષણ પણ હતું અને નીચા છોડનું લક્ષણ પણ જોવા મળ્યું. ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડના સમાન હતા, એટલે કે કાં તો એમાં કોઈ પણ જાતનું સંમિશ્રણ નહોતું થતું. ઊંચા મળતા હતા તો એકદમ ઊંચા હતા, માનો કે આપણે એટલી ઊંચાઈ નક્કી કરીએ એના માટે ફિક્સ, તો બધા છોડ આટલી ઊંચાઈના હતા. નીચા છોડ માટે લક્ષણ કરીએ તો નીચો છોડ બધા આટલા હતા. પણ ક્યાંય આની મધ્યની ઊંચાઈનો હોય એવો છોડ પ્રાપ્ત થયો નહોતો, એક પણ જાતનું સંમિશ્રણ નહોતું. પિતૃ જેવા જ છોડ પ્રાપ્ત થયા હતા. ઊંચા તો બધા ઊંચા, નીચા તો બધા નીચા, એટલે કે કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ નહોતું, અર્થાત બધા ઊંચા હતા અથવા તો નીચા હતા. અને કોઈ પણ છોડ છે આ બે ઊંચાઈની વચ્ચેની ઊંચાઈનો નહોતો, બરાબર. મધ્ય ગાળાની ઊંચાઈનો એક જ છોડ હતો ને કાં બધા ઊંચા હતા અને કાં બધા કેવા હતા? નીચા હતા. તો F2 પેઢીમાં એ પ્રાપ્ત થયા હતા. આપણે આગળ જોયું હતું ને કે અમુક છોડ ઊંચા થાય છે તો એની અંદર એવું કંઈક છે કે જે ઊંચાઈ માટે જવાબદાર છે, જેને આપણે ઊંચાઈનું કારક કહેતા હતા, બરાબર. નીચાઈ માટે તો કે એની અંદર એવું કંઈક કારક છે, કંઈક એવું છે એની અંદર પરિબળ કે જે છોડને નીચા રાખે છે, તો એને આપણે નીચાઈનું કારક કહેતા હતા, બરાબર. ઊંચાઈ માટે આપણે તે દિવસ આગળના લેક્ચરમાં કેપિટલ T આપતા હતા અને અહીંયા સ્મોલ T આપતા હતા, બરાબર. તો જેમાં કેપિટલ T હતા છોડ બધા ઊંચા હતા, સ્મોલ T વાળા છે છોડ નીચા હતા, બંને હોય તો, બરાબર. તો આ એક સંકલન પ્રયોગમાં આપણે જે આ જનીનો છે, બરાબર, જે જન્યુઓ છે કેપિટલ T સ્મોલ T, એના માટે વિગતે અભ્યાસ કરવાનો છે. એટલે અહીંયા આપણે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે F2 પેઢીમાં એનું પ્રમાણ છે ને એ જોઈ લેવાનું કે પ્રમાણ કેવું હતું. તો કે નીચા છોડનું પ્રમાણ કેટલું હતું? 1/4, એટલે કે 25% હતું. અને ઊંચા છોડનું પ્રમાણ કેટલું હતું? 75%. 3/4 જેટલું પ્રમાણ ઊંચા છોડનું હતું F2 પેઢીમાં, બરાબર. F1 માં આ નીચા છોડ કે જોવા જ નહોતા મળ્યા. જેટલા છોડ હતા એ બધા કેવા હતા? ઊંચા હતા. હવે મેન્ડલે આગળ અન્ય લક્ષણોનો અભ્યાસ કર્યો તો તેમાં પણ એને આવા જ પરિણામો પ્રાપ્ત થયા. આપણે વાત કરીએ ને કે એણે પુષ્પનો રંગ, બીજનો આકાર, બીજનો રંગ, સિંગનો આકાર, સિંગનો રંગ, આ દરેક માટે એણે પ્રયોગો કર્યા, અભ્યાસ કર્યો. તો એમાં પણ એને પરિણામો આવા જ મળ્યા. કેવા મળ્યા? કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણ પ્રદર્શિત થતા હતા, બરાબર. જ્યારે F2 પેઢીમાં બંને લક્ષણો છે 3:1 પ્રમાણમાં અભિવ્યક્ત થતા હતા. આપણે વાત કરીને આગળ કે પ્રથમ પેઢીમાં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા, એટલે કે ફક્ત એક જ પિતૃના લક્ષણ હતા. જ્યારે F2 પેઢી માટે વાત કરી તો એમાં 25% છોડ નીચા હતા અને 75% છોડ ઊંચા હતા. એટલે એનું પ્રમાણ કેટલું પ્રાપ્ત થતું હતું? આપણને 3:1 પ્રમાણ પ્રાપ્ત થતું હતું, બરાબર. એટલે F2 પેઢીમાં છે બંને લક્ષણો 3:1 પ્રમાણમાં અભિવ્યક્ત થાય. હવે બંને વિરોધાભાસી લક્ષણોમાં બંને F1 અથવા F2 સ્તર પર કોઈ પણ પ્રકારના સંમિશ્રિત છોડ જોવા નતા મળે, બરાબર. જે કઈ છોડ જોવા મળ્યા કાં તો ઊંચા હતા કાં નીચા હતા. વિરોધાભાસી લક્ષણો એટલે ઊંચું અથવા નીચું. તો એમાં F1 અને F2 આ બેમાં જેટલા છોડ પ્રાપ્ત થયા એમાં કાં તો ઊંચા હતા કાં તો નીચા હતા, પણ કોઈ પણ છોડ છે એ કોઈ સંમિશ્રિત જોવા મળ્યા નહોતા. એટલે આવું પણ દરેક લક્ષણોમાં એને જોવા મળ્યું. એટલે આ અવલોકનના આધારે મેન્ડલે એવું જણાવ્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન થાય છે. એટલે મેન્ડલે એવું કીધું આના ઉપરથી કે કંઈક એવું છે, કોઈક બાબત છે એવી કે જે પિતૃમાંથી સંતતિમાં સ્થાયી રૂપે ઉતરી આવે. પિતૃમાં જે છે એ જ પ્રમાણ એ સંતતિમાં ઉતરી આવે છે. કોના દ્વારા? જન્યુઓના માધ્યમ દ્વારા, બરાબર. તો જન્યુઓના માધ્યમ દ્વારા કોઈક એવી બાબત છે કે જે પિતૃમાંથી સંતતિની અંદર સ્થાયી સ્વરૂપમાં ઉતરી આવે છે.
અને એ પેઢી દર પેઢી ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે. અને આ બાબતને મેન્ડલે શું કીધું? કારકો. ત્યારે આગળ કોઈ પણ બાબતની સ્પષ્ટતા થયેલી હતી નહીં. બીજા અન્ય કોઈ પ્રયોગો આનુવંશિકતાને લગતા થયેલા હતા નહીં. આપણે આગળના વિડિયો લેક્ચરમાં કીધું એમ. એટલે મેન્ડલે આ બાબતને શું કીધું? કારકો. ગુજરાતીમાં આપણે કહીએ ત્યારે મેન્ડલે શું કીધું? તેને ફેક્ટર્સ તરીકે ઓળખાયેલા. કે કઈક બાબત એવી છે કે જે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં સ્થાયી રૂપે પેઢી દર પેઢી ઉતરી આવે છે. અને એને મેન્ડલે એક પરિબળ ફેક્ટર્સ તરીકે ઓળખાવ્યા, જેને આપણે કારકો કીધું ગુજરાતીમાં. અને આજે આપણે એને જનીનો અથવા તો જીન તરીકે ઓળખીએ છીએ, અથવા તો આપણે એલએલ તરીકે પણ એને ઓળખીએ છીએ. બરાબર? કારકો, જનીન, જીન, એલએલ આ બધું એક જ છે. એટલે કે જનીનો છે એ આનુવંશિકતાના એકમો છે. બરાબર? એ જનીનો જ એ છે. કોણ છે? એ જનીન જ છે કે જે પિતૃ પેઢીમાંથી સંતતિમાં છે આ લક્ષણ છે એ ઉતરી આવે છે. એટલે જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. જનીનની અંદર કંઈક એવું દ્રવ્ય છે, કંઈક એવી માહિતી છે કે જે નિશ્ચિત લક્ષણો માટે અભિવ્યક્ત થાય છે. એમાં ઊંચાઈ હતી તો અમુક લક્ષણો ઊંચાઈ માટેના હતા, અમુક લક્ષણો નીચાઈ માટેના હતા. એટલે જનીનો પાસે એવી કંઈક માહિતી છે, બરાબર, નિશ્ચિત લક્ષણોની, કે સજીવોમાં પેઢી દર પેઢી ઉતરી આવે છે. અને આ જે માહિતી ધરાવે છે, આ જે લક્ષણ છે, જે દ્રવ્ય છે એની અંદર, એને આપણે ડીએનએ કહીએ છીએ. શું કહીએ છીએ? ડીએનએ. ત્યારે ડીએનએ ની શોધ કે એના માટે કોઈ પણ જાતની માહિતી નહોતી. આજે હાલના સમયમાં આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ. બરાબર? કે જે બેવડી કુંતલ આકારની રચના છે, બરાબર, આવી જાય કે બેવડી રચના છે, જેને આપણે શું કહીએ છીએ? ડીએનએ. બરાબર? કે એ છે એની અંદર કોઈ પણ લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી સંગ્રહ થયેલી હોય. હવે કે જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે છે. વિરોધાભાસી, જો જનીનો હંમેશા જોડમાં હશે, આપણે વાત કરીને કે જોડમાં હોય અને વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે. એટલે કે એક ઊંચા માટે વિરોધાભાસી લક્ષણ એટલે ઊંચાઈ અને નીચાઈ. લક્ષણ એક જ છે, ઊંચાઈનું. પણ અભિવ્યક્ત કેવા થાય છે? બે રીતે, કે કાં તો ઊંચું હોય અને કાં નીચું હોય. તો વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે, તેને વૈકલ્પિક કારક કહેવામાં આવે. શું કહેવામાં આવે? વૈકલ્પિક કારક અથવા તો એલએલ. આપણે ઊંચાઈ માટે વાત કરતા ને, મૂળાક્ષર દર્શાવીને ટી વડે, કેપિટલ ટી, સ્મોલ ટી વડે સમજીએ આપણે એના માટે. તો આ જે વિરોધાભાસી અભિવ્યક્તિને જોડનું જે સંકેતન કરે છે, કે કાં જે ઊંચાઈ માટેના છે અને સામે જે નીચાઈ માટેના છે, તો એ બંનેને એકબીજાના વૈકલ્પિક કારકો અથવા તો એલએલ કહેવામાં આવે. એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. બરાબર? વૈકલ્પિક સ્વરૂપ છે. આપણે મુખ્ય જે સ્વરૂપ ગણીએ, બરાબર છે, કેપિટલ જલેબીમાં લખીએ, હમણાં સમજીએ ત્યારે ખબર પડશે તમને. તો એનાથી વૈકલ્પિક કે જે નીચે માટેનું, એક ઊંચાઈ માટેનું અને એક નીચે માટેનું, એટલે એ બંને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. અને જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. જો આપણે મૂળાક્ષરી સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ, હવે આપણે અત્યાર સુધી આગળ વાત કરી કે ઊંચાઈ માટે કેપિટલ ટી, નીચાઈ માટે સ્મોલ ટી, એની વાત છે. તો આપણે મૂળાક્ષરી સંકેતોનો ઉપયોગ કરશું જનીનોને માટે, તો મોટી લિપિને F1 તબક્કામાં વ્યક્ત થતી અભિવ્યક્તિ અને એના માટે એને વ્યક્ત લેવાની છે, અને જે નાની લિપિ છે એને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે ઉપયોગમાં લેવાય છે. F1 આપણે જ્યારે છોડનું સંકલન કરાયું ત્યારે F1 પેઢીમાં કેવા છોડ બધા પ્રાપ્ત થયા હતા? ઊંચા પ્રાપ્ત થયા હતા. બરાબર? એટલે એને આપણે મોટી લિપિમાં લખશું. F1 પેઢીમાં જે લક્ષણ અભિવ્યક્ત થાય એને આપણે મોટી લિપિ એટલે કે કેપિટલમાં લખશું. બરાબર? અને ત્યાર પછીની જે અન્ય અભિવ્યક્તિ હોય, કે જે F2 માં અભિવ્યક્ત થતા હતા અમુક લક્ષણ જે નીચા છોડ હતા ને, તો એને આપણે નાની લિપિમાં લખશું. બરાબર? એટલે પ્રથમ પેઢીમાં જે આપણને લક્ષણ જોવા મળે, અભિવ્યક્ત થાય, એને આપણે મોટી લિપિમાં લખશું, અને ત્યાર પછીના જે લક્ષણો અભિવ્યક્ત થાય એને આપણે નાની લિપિમાં લખશું. એટલે સમજીએ, દાખલા તરીકે આપણે ઊંચાઈનું લક્ષણ પસંદ કરીએ તો ઊંચી અભિવ્યક્તિ છે, તો ઊંચી અભિવ્યક્તિ માટે આપણે લઈએ કેપિટલ ટી, અને નીચી અભિવ્યક્તિ માટે આપણે ઉપયોગ કરીએ સ્મોલ ટી. શું કીધું? ઊંચાઈ માટે એમાં જે ઊંચું છે છોડ, લક્ષણ એક ઊંચાઈનું, એની અભિવ્યક્તિ બે, ઊંચી અને નીચી. તો ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી અને નીચી અભિવ્યક્તિ માટે સ્મોલ ટી નો ઉપયોગ થાય. એટલે F1 પેઢીમાં આપણને બધા છોડ મળ્યા હતા, કેવા મળ્યા હતા? ઊંચા મળ્યા હતા. એટલે એમાં આપણે બધા માટે કેપિટલ ટી વાપરશું. બરાબર છે? અને આપણે કેપિટલ ટી કહેશું.
અને જે નીચા સ્વર છે એના માટે જે અભિવ્યક્ત લક્ષણ થયું તો એના માટે આપણે સ્મોલ ટી કહેશું. બરાબર. તો અહીંયા જે આ કેપિટલ ટી અને સ્મોલ ટી છે કે બંને એકબીજાથી વિરોધ છે, વિરોધાભાસી લક્ષણો દર્શાવે. કેપિટલ ટી ઊંચાઈ માટે, સ્મોલ ટી નીચાઈ માટે. એ હંમેશા જોડમાં હોય એટલે કેપિટલ ટી હોય અને સ્મોલ ટી હોય. આ ઊંચાઈ માટે છે અને આ નીચાઈ માટે છે. તો આ બંનેને એકબીજાના એલેલ વૈકલ્પિક કારકો કહેવાય. શું કહેવાય? વૈકલ્પિક કારકો, એલેલ. સમજાઈ ગયું હવે? આ ઊંચાઈ માટે, આ નીચાઈ માટે. બરાબર છે. બંને લક્ષણો અભિવ્યક્ત થાય. તો આ બંને જે વિરોધાભાસી લક્ષણો છે, એક ઊંચાઈનું છે, એક નીચાઈ માટેનું છે, તો એને આપણે એકબીજાના શું કહેશું? એલેલ કહેશું, અથવા તો વૈકલ્પિક કારકો તરીકે ઓળખશું. બીજા શબ્દોમાં આપણે કહીએ તો છોડમાં ઊંચાઈ માટેની એલેલ જોડે કઈ રીતે બને? બરાબર છે કે છોડમાં ઊંચાઈનું લક્ષણ અભિવ્યક્ત થાય, કઈ રીતે અભિવ્યક્ત થાય? તો કાં તો એ આ રીતે હોય, કેપિટલ ટી, કાં તો એવી રીતે હોય, સ્મોલ ટી, અથવા ક્યારેક આ રીતે પણ થાય ને, કેપિટલ ટી, સ્મોલ ટી. એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી. તો આ રીતે ઊંચાઈનું લક્ષણ છે એની અંદર અભિવ્યક્ત થાય. એટલે ઊંચાઈ માટે આ પ્રકારના એલએલ છે એની જોડ આવી શકે. આપણે વાત કરते ને સૌપ્રથમ જો સમજીએ આપણે કે મેન્ડલે પ્રયોગ કર્યો તો એક સમીકરણનો, એમાં કેપિટલ ટી ઊંચાઈ માટે હતા. બરાબર છે? એના માટે હતા ઊંચાઈ માટે, એટલે કે ઊંચો છોડ. આપણે અહીં ઊંચા છોડ લખીએ એટલે તમને સમજવામાં ખ્યાલ રહે. બરાબર. એનું સંકલન કરાવ્યું હતું શુદ્ધ સમર્થિત નીચા છોડ સાથે. તો પહેલા તો આના જન્યુઓ બને ને, એ જન્યુઓ આપણને બનાવતા આવડવા પડે. બરાબર છે? આ કેપિટલ ટી છે. અથવા તો આપણે પહેલા ખાલી જન્યુ બનાવીએ પછી સંકલન કરાવીએ. બરાબર છે? આમાંથી બે જન્યુ બનશે, કેપિટલ ટી. આ બે જન્યુ બન્યા. બરાબર. આમાંથી બે જન્યુ બનશે, સ્મોલ ટી. બરાબર. હવે આમાંથી સંકલન થાય તો આ ટી છે એ આની સાથે પણ જોડાઈ શકશે. બરાબર છે? આ ટી છે એ આની સાથે પણ જોડાઈ શકે. ત્યાર પછી આ ટી છે એ આની સાથે પણ જોડાઈ શકે. બરાબર. અને આ ટી છે આની સાથે પણ જોડાઈ શકે. આપણે આની સાથે જોડી દઈએ અહીંયા. બરાબર. તો આ બંને ટી જોડાય તો અહીંયા કેવું જન્યુ કેવો બનશે? અથવા તો યુગ્મ. આ બંને ભેગા થઈ જશે એટલે યુગ્મને જ થાય. અર્ધીકરણની પ્રક્રિયા થઈ, જન્યુઓ બન્યા. બરાબર. જો અર્ધીકરણની પ્રક્રિયા થશે. બરાબર. જન્યુઓ ત્યારે જ બને ને, એટલે અર્ધીકરણની પ્રક્રિયા થઈ, એમાંથી જન્યુઓ બન્યા. જન્યુમાંથી જન્યુઓ જોડાય એટલે ફલિતાંડ બને. તો આ જન્યુ કેપિટલ ટી અને સ્મોલ ટી જોડાય એટલે કયું ફલિતાંડ બને? કેપિટલ ટી, સ્મોલ ટી. બરાબર. અહીંયા કયું બનશે? આ કેપિટલ ટી છે અને સ્મોલ ટી છે. આ F1 પેઢીમાં આવા ફલિતાંડ બનશે બધા. એટલે આ રીતે બનશે. જો અહીંયા પણ કેવો બનશે? આ એક ટી છે અને એક આ ટી છે, કેપિટલ ટી, સ્મોલ ટી. અહીંયા પણ કેપિટલ ટી, સ્મોલ ટી. તો આ રીતના છે ફલિતાંડ બનતા હોય. એટલે ઊંચા સ્વર માટે કાં તો આવું લક્ષણ આવે, કેપિટલ ટી, કાં તો આવું આવે, કેપિટલ ટી, સ્મોલ ટી, અથવા તો આવા લક્ષણો પણ આવી શકે. બરાબર છે? ત્રણ લક્ષણો થશે ને, કેપિટલ ટી અને સ્મોલ ટી બંને ભેગા સાથે પણ આવી શકે. એટલે મેન્ડલે એ પણ સાબિત કર્યું કે શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી જાતમાં જે એલેલ આવેલા છે, એટલે કે જે કારકો આવેલા છે, બરાબર, એને સમયુગ્મી કારકો કેપિટલ ટી કહેવાય. અને જે નીચી જાતમાં એલેલમાં જે કારકો આવેલા છે એને સમયુગ્મી સ્મોલ ટી કહેવાય. બરાબર. એટલે આ ફાઇનલ થઈ ગયું. અહીંયા એને આ પણ સાબિત કરી દીધું કે ઊંચાઈ માટે કયા આવશે? કેપિટલ ટી. અને નીચા સ્વર માટે કયા આવશે? સ્મોલ ટી. આ પણ મેન્ડલે સાબિત કર્યું. જ્યાં કેપિટલ ટી અને સ્મોલ ટી એ છોડના જનીન પ્રકાર કહેવાય. શું કહેવાય એને? છોડના જનીન પ્રકાર. આ છે જન્યુઓ છે ને એની અંદર, જે એની અંદર રહેલા કારકો છે, જનીનો છે. એટલે જ્યાં કેપિટલ ટી, બરાબર છે, અથવા તો સ્મોલ ટી, બરાબર છે, આ ઊંચા સ્વર માટે અને આ છે નીચા સ્વર માટે. તો આને શું કહેશું આપણે? જનીન પ્રકાર કહેશું. શું કહેશું? જનીન પ્રકાર. બરાબર. અને આપણે જે કહીએ છીએ ઊંચા સ્વર અથવા તો કહીએ નીચા સ્વર, આખા વર્ણનાત્મક શબ્દો થયા ને, એનું વર્ણન થયું શબ્દોમાં કે ઊંચા સ્વર અથવા તો નીચા સ્વર. તો આને કહેશું આપણે સ્વરૂપ પ્રકાર. શું કહેશું? સ્વરૂપ પ્રકાર. જે એના જનીનો છે, બરાબર છે, જે રીતના એને કહેશું આપણે જનીન પ્રકાર. અને જે ઊંચા સ્વર નીચા સ્વર એને શું કહેશું આપણે? સ્વરૂપ પ્રકાર.
હવે જો કોઈ છોડનો જનીન પ્રકાર એટલે કે જીનોટાઇપ કેપિટલ ટી સ્મોલ ટી હોય તો તેનો સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઇપ શું થાય? બરાબર, આપણે વાત કરી, જો સરસ મજાની વાત છે, ધ્યાન રાખજો. બરાબર, આપણે કીધું કે કેપિટલ ટી હોય તો છોડ કેવા થાય? ઊંચા. એટલે એનો જનીન પ્રકાર કેપિટલ ટી થાય. જો છોડ નીચા હોય તો એનો જનીન પ્રકાર કેવો હોય? બરાબર છે, સ્મોલ ટી. આનો જનીન પ્રકાર છે. પણ હવે સ્વરૂપ પ્રકારમાં શું કે આ ઊંચા અને નીચેનો સ્વરૂપ પ્રકાર છે. કેપિટલ ટી જનીન પ્રકાર હોય તો સ્વરૂપ પ્રકાર કેવો હોય? ઊંચા છોડ. સ્મોલ ટી જનીન પ્રકાર હોય તો સ્વરૂપ પ્રકાર કેવો હોય? નીચા છોડ. પણ હવે એમ કીધું કે કેપિટલ ટી અને સ્મોલ ટી આવો જનીન પ્રકાર હોય. જનીન પ્રકાર કેવો છે? કેપિટલ ટી સ્મોલ ટી. તો એનો સ્વરૂપ પ્રકાર કયો થાય? સ્વરૂપ પ્રકાર કેવો થાય? બરાબર, સરસ મજાનો પ્રશ્ન છે, સમજીએ આપણે. તો એના માટે મેન્ડલે જોયું કે F1 પેઢીમાં વિષમ યુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી નો સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ કેપિટલ ટી એટલે કે પિતૃને સમાન હોય છે. કેપિટલ ટી માટે કેવો છે? ઊંચો છે. સ્વરૂપ પ્રકાર કેવો છે? ઊંચા છે. બરાબર, તો મેન્ડલે શું કીધું કે F1 પેઢીમાં જે વિષમ યુગ્મી, બરાબર છે, વિષમ યુગ્મી છોડ બન્યા હતા, કેપિટલ ટી સ્મોલ ટી વાળા જે સંયોજન થઈને જે છોડ બન્યા હતા, એનો સ્વરૂપ પ્રકાર કેવો હતો? કે દેખાવમાં બિલકુલ પિતૃ પેઢીમાં જે કેપિટલ ટી હતો એટલે કે ઊંચા છોડ હતા એના જેવો જ હતો. બરાબર, એટલે અહીંયા પણ સ્વરૂપ પ્રકાર કેવો થશે? ઊંચા છોડ જ થશે. કઈ રીતે આપણે સમજીએ. માનો કે આપણે પી પેઢી લઈએ, પેલા પિતૃ પેઢી, પી પેઢી. બરાબર, આમાં આ બે જનીન પ્રકાર, આ છે ઊંચા છોડ માટે અને આને લઈએ આપણે નીચા છોડ માટે. એમાંથી જન્યુઓ બનશે. બરાબર, આનો આપણે સંકરણ કરાવશું. એટલે પહેલા આપણે જન્યુઓ બનાવીએ એટલે તમને સમજવામાં સરળતા પડે. આમાંથી બે જન્યુ બને. કયા બે બને? એક આ કેપિટલ ટી બને, અહીંયા કેપિટલ ટી બનશે. આમાંથી બે જન્યુઓ બનશે. કયા બનશે? સ્મોલ ટી. બરાબર, હવે તો કે આમાંથી ફલિતાંડ થાય, આમાંથી આનું સંકરણ થાય, સર્જાય. બરાબર, અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે જન્યુઓ બન્યા. પાછી ફરી વખત એની વાત આવી. હવે આ કેપિટલ ટી છે, બરાબર, અહીંયા સાથે જોડાશે તો યુગ્મનજ કેવા પ્રકારનું બનશે? કેપિટલ ટી સ્મોલ ટી. જો હવે અહીંયા જે મળશે ને આ પિતૃ પેઢી હતી, હવે આ છે F1 પેઢી મળશે. એટલે અહીંયા જે નિર્માણ થશે, બરાબર, ફલિતાંડનું, આ બધા F1 પેઢીના ફલિતાંડ કહેવાય. તો અહીંયા શું બન્યું? કેપિટલ ટી સ્મોલ ટી. હવે માનો કે આ ટી છે એ આ ટી સાથે જોડાય છે અહીંયા, તો શું બનશે? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર, આ ટી લઈએ આપણે તો આ ટી છે આની સાથે જોડાય છે અહીંયા, તો શું બનશે? એક કેપિટલ એક સ્મોલ એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આ ટી છે અહીંયા જોડાય છે તો એક કેપિટલ ટી એક સ્મોલ ટી એટલે શું બન્યું? કેપિટલ ટી સ્મોલ ટી. વિષમ યુગ્મી પ્રકાર આવે. કેવો આવ્યો? વિષમ યુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર, તો F1 પેઢીમાં આપણે વાત કરી કે F1 પેઢીના બધા છોડ કેવા હતા? ઊંચા છોડ હતા. બધા કેવા હતા? ઊંચા છોડ હતા. F1 પેઢીમાં દરેક છોડ ઊંચા હતા. બરાબર, વિષમ યુગ્મિત જનીન હતું ને, એક કેપિટલ ટી જનીન હતું, એક સ્મોલ ટી હતું, તો છોડનો પ્રકાર કેવો હતો? ઊંચા. તો અહીંયા પણ શું કીધું આપણે પ્રશ્નમાં કે જો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી હોય તો એનો સ્વરૂપ પ્રકાર કેવો હોય? તો કે ઊંચા છોડનો હોય. એટલે કે એ છોડ કેવા થાય? ઊંચા થાય. એટલા માટે એણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડમાંથી, અસમાન કારકોની જોડ થશે. જો આ જોડથી આ અસમાન કારકોની જોડ કહેવાય, કેપિટલ ટી અને સ્મોલ ટી. અસમાન કારકોની જોડ. તો આ અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય. બરાબર, તો તેને પ્રભાવી કારક અને બીજાને પ્રચ્છન્ન કારક કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે F1 પેઢી. અહીંયા જુઓ, જો ઊંચા માટે કયા કારક જવાબદાર છે? કેપિટલ ટી. નીચા છોડ માટે કયા કારક જવાબદાર છે? સ્મોલ ટી.
પણ F1 પેઢીમાં આપણને જે ફલિતાંડ મળ્યા, જે છોડ મળ્યા, એ બધામાં અસમાન પ્રકારના કારકોની જોડ હતી. છતાં પણ એનું લક્ષણ કયું આવ્યું કે છોડ કેવા હતા? ઊંચા હતા. બરાબર. જ્યારે ઊંચાઈ માટે કોણ જવાબદાર હતું? કેપિટલ T. તો કેપિટલ T છે એની સાથે સ્મોલ t હતો જ ત્યાં સાથે, છતાં પણ જે સ્મોલ t નું જે લક્ષણ હતું નીચા છોડ એ પ્રદર્શિત નથી થતું, ફક્ત ઊંચા છોડ બને છે. એટલે કે અહીંયા છે એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય, એનો પ્રભાવ દર્શાવે તો તેને પ્રભાવી કારક કહેવાય. એટલે કે અહીંયા કેપિટલ T નો પ્રભાવ આવે છે ને, સ્મોલ t સાથે છે, છતાં પણ એનું લક્ષણ અભિવ્યક્ત નથી થતું, ફક્ત ઊંચા છોડ માટેનું કેપિટલ T નું લક્ષણ છે એ અભિવ્યક્ત થાય છે. એટલે આમાં જે છે કેપિટલ T છે એને શું કહેશું આપણે? પ્રભાવી કારક કહેશું. શું કહેશું? પ્રભાવી કારક. જ્યારે સ્મોલ t છે એને શું કહેશું આપણે? પ્રચ્છન્ન કારક. એટલે કે જ્યારે અસમાન કારકોની જોડ હોય તો એમાં જે પ્રભાવી કારક હશે ને એનું લક્ષણ અભિવ્યક્ત થશે, જે પ્રચ્છન્ન કારક હોય એનું લક્ષણ અભિવ્યક્ત થાય નહીં. તો આવા કિસ્સામાં કેપિટલ T છે એ ઊંચાઈ માટેનું કારક છે, એ સ્મોલ t છે એ નીચે છોડ માટે અથવા વામનતા માટેનું કારક છે. તો આ કિસ્સામાં કેપિટલ T છે એ સ્મોલ t પ્રચ્છન્ન છે અને તેના ઉપર પ્રભાવી છે. સમજો બરાબર. આવા કિસ્સામાં કેપિટલ T એ સ્મોલ t કે જે પ્રચ્છન્ન છે, એ પ્રચ્છન્ન કોણ છે? સ્મોલ t, નીચા માટે છોડ માટેનું, તો તેના પર પ્રભાવી છે. એટલે કેપિટલ T છે એ પ્રભાવી છે. તો મેન્ડલે બીજા અન્ય લક્ષણોની જોડ માટે પણ એને અભ્યાસ કર્યો. બરાબર છે. એના આકાર, બીજના આકાર માટે, બીજના રંગ માટે, શીંગનો આકાર કે શીંગના રંગ માટે પણ આ લક્ષણ એને જોયા, પ્રભાવી પ્રચ્છન્ન વાળા. તો એમાં પણ એને પરિણામ આ જ પ્રાપ્ત થયું કે જે F1 પેઢીમાં જે ઊંચા છોડ માટેનું જે લક્ષણ આવે, બરાબર, એ છે એ પ્રભાવી ગણાય છે. અહીંયા છે અસમાન કારકોની જોડમાં કેપિટલ અક્ષર આવ્યો તો એ છે પ્રભાવી ગણાય છે. બરાબર. એટલે અસમાન કારકોની જોડ હોય તો કેપિટલ છે પ્રભાવી કારક, સ્મોલ t છે પ્રચ્છન્ન કારક. પ્રભાવી પ્રચ્છન્ન માટેના મૂળ અક્ષરોની આપણે વાત કરવી હોય તો જુઓ કે પ્રભાવિતા જેને કહીએ છીએ આપણે પ્રભુતા, ડોમિનન્સ. શું કહીએ છીએ? ડોમિનન્સ. અને પ્રચ્છન્નતા જેને કહીએ છીએ આપણે રિસેસિવ. તો અહીંયા પ્રભુતા અને પ્રચ્છન્નતાની સંકલ્પનાને યાદ રાખવા માટે આપણે આ જ અનુકૂળ રહે. શું? કે મોટા અને નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે. કોનો ઉપયોગ કરવામાં આવે? મોટા અક્ષરો અને નાના અક્ષરો. એટલે કે ઊંચા માટે કેપિટલ T અને નીચા માટે આપણે જો સ્મોલ d દર્શાવીએ તો એ યોગ્ય ન ગણાય. યોગ્ય મતલબ યોગ્ય ગણવામાં એમાં બીજું શું થાય? પ્રોબ્લેમ એ આવે કે આ યાદ રાખવું કઠિન થઈ જાય, અઘરું પડે, કે પછી આપણે જ કન્ફ્યુઝ થઈ કે શું આ કેપિટલ T અને સ્મોલ d છે એ એક જ જનીનના લક્ષ્ય અથવા તો એક જ જનીનના કારકો હશે. આપણે એક જ જનીનના એના છે કે એમ થાય ને કે માનો કે અહીંયા છે આ કેપિટલ T છે, બરાબર, આને આપણે પ્રભાવી ગણીએ છીએ અને આ સ્મોલ t છે એને આપણે પ્રચ્છન્ન ગણીએ છીએ. તો આ જ આપણા માટે અનુકૂળ હોય એટલે આપણે આનો જ બને ત્યાં ઉપયોગ આનો જ કરવાનો છે. માનો કે એવું કરીએ કે કેપિટલ T છે તો ઊંચા છોડ માટે છે તો એને આપણે પ્રભાવી ગણીએ અને પ્રચ્છન્ન તરીકે આપણે સ્મોલ d લખીએ. તો અહીંયા છે આપણે થોડું કન્ફ્યુઝન થાય કે આ બંને જે કારકો થયા, બરાબર છે, એ એક જ લક્ષણ માટેના હશે એવું થાય ને. એટલે એના કરતાં વધારે બેટર રહેશે આપણને કે જે પ્રભાવી છે એને આપણે કેપિટલ T રાખીએ તો જે પ્રચ્છન્ન હોય એને સ્મોલ t રાખશું. બરાબર. એ રીતે હવે કે સમયુગ્મી બાબતે LL છે સમાન હોઈ શકે છે. સમયુગ્મી LL, બરાબર છે. આ કેપિટલ T તો આને સમયુગ્મી LL કહેશું આપણે. સ્મોલ t તો આને પણ સમયુગ્મી કહેશું. બરાબર છે. એક જ સરખા ઊંચાઈ માટેના છે, જોડમાં હોય, બંને સરખા છે એટલે કેવા કહેશું આપણે એને? સમયુગ્મી. એટલે આ હોય અથવા તો આ હોય, કેપિટલ T સ્મોલ t તો આપણે શું કહેશું ને? સમયુગ્મી. બરાબર. જ્યારે કેપિટલ T ની સાથે સ્મોલ t આવે તો એને શું કહેશું આપણે? વિષમયુગ્મી. એટલે વિષમયુગ્મીમાં છે આ બધા કારકો કેવા હોય? જુદા જુદા હોય. એટલે સમયુગ્મીની બાબતે LL સમાન હોઈ શકે જેમ કે કેપિટલ T અને સ્મોલ t. અથવા તો વિષમયુગ્મીની બાબતે અસમાન હોય જેમ કે કેપિટલ T સ્મોલ t. બરાબર. એટલે આને આપણે વિષમયુગ્મી કહેશું, આને છે સમયુગ્મી કહેશું. જ્યારે કેપિટલ T સ્મોલ t છોડ એ એક લક્ષણનું એટલે કે ઊંચાઈનું નિયંત્રણ કરતા જનીન માટે વિષમયુગ્મી છે. ઊંચાઈ માટેનું લક્ષણ જ છે. બરાબર છે. ઊંચાઈ માટેના ત્રણ થાય ને, કેપિટલ T સ્મોલ t અને કેપિટલ T સ્મોલ t. ત્રણેય ઊંચાઈ માટે જ છે.
પણ આ બંને કેવા છે? સમયુગ્મી છે. આ બંને કેવા છે? સમયુગ્મી છે. જ્યારે આ કેવું છે? વિષમયુગ્મી છે. છે ત્રણે કોના માટે? ઊંચાઈ માટે જ છે. બરાબર? એટલે તેને અને જે આપણે આ કેપિટલ ટી સ્મોલ ટી એને આપણે કેવા કહેશું? વિષમયુગ્મી લક્ષણ કહેશું. તેને એક સંકરણ કહેવામાં આવે. કોને? આ કેપિટલ ટી સ્મોલ ટી ને. આને એક સંકરણ, કારણ કે એક જ કારકે એનો પ્રભાવ દર્શાવ્યો. આ એક કારક હાજર છે તો એના લક્ષણો ઉતરી આવે છે સંતતિ પેઢીમાં. બરાબર? અહીંયા ઊંચા સ્વર માટેનું લક્ષણ છે કેપિટલ ટી, તો કેપિટલ ટી અહીંયા હાજર છે, સાથે સ્મોલ ટી હાજર છે, છતાં એ નથી ઉતરી આવતું. કેપિટલ ટી ના જે લક્ષણ છે ઊંચાઈ માટેનું કે જે ઊંચા સ્વર થાય તો એ ઉતરી આવે છે, એટલે કે એનો પ્રભાવ દેખાય છે અહીંયા. તો એને આપણે એક સંકરણ કહીએ કે ફક્ત એક કારકથી જે લક્ષણો છે એ ઉતરી આવે છે. અને જ્યાં કેપિટલ ટી સ્મોલ ટી આ બંનેનો જે સંકર આનો જે પ્રયોગ છે અથવા આ જે આપણે સંકરણ લઈએ છીએ કેપિટલ ટી સ્મોલ ટી, તો એને આપણે જે સંકરણ કરવામાં આવે એને શું કહીએ? એક સંકરણ કહીએ. બરાબર? યાદ રાખજો. બરાબર? ફક્ત જો આ એક કેપિટલ એક સ્મોલ, તો એક લક્ષણ જ છે ઊંચાઈ માટેનું અને વિષમયુગ્મી જનીનો છે. કેવા છે? વિષમયુગ્મી. એને આપણે ફક્ત એક સંકરણ કહીએ છીએ, સમજીએ અને એક સંકરણ તરીકે. અને જે કેપિટલ ટી સ્મોલ ટી આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવે એને આપણે એક સંકરણ પ્રયોગ કહીએ છીએ, અથવા તો એને આપણે મોનો હાઇબ્રિડ ક્રોસ પણ કહેવામાં આવે. એક સંકરણ પ્રયોગ છે ને, મોનો હાઇબ્રિડ ક્રોસ. બરાબર? તો આ ખાસ થોડુંક યાદ રાખવું. જો થોડુંક તમને કન્ફ્યુઝન જેવું લાગશે, બધું સમાન થતું હોય, એકબીજું સાથે મળી જતું હોય એવું લાગશે, પણ થોડુંક વ્યવસ્થિત રીતે જોજો એટલે બહુ વાંધો નહીં આવે. અને આ પ્રકારના નિરીક્ષણ પરથી આપણે પ્રચ્છન્ન જે પિતૃ લક્ષણોની અભિવ્યક્તિ છે એ કોઈ પણ જાતના સંમિશ્રણ વગર F2 પેઢીની અંદર જોઈ શકીએ. બરાબર? કે F2 પેઢીની અંદર છે પ્રચ્છન્ન લક્ષણો છે એ દેખાય આવે. આપણે F1 માં જોયું ને કે બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય. બધા છોડમાં ફલિતાંડ કયા પ્રકારના હતા? અથવા તો બધા જે છોડ પ્રાપ્ત થયા એના જનીન પ્રકાર કેવા હતા? આ રીતે હતા ને, સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી. આમાંથી બે જન્યુઓ બનશે પાછું અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન. એક બને કેપિટલ ટી, બીજો બને સ્મોલ ટી. આ F1 પેઢીના આપણે બે છોડ લીધા છે. બરાબર? સમજજો. બરાબર? અહીંયા પણ બે બનશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. આ જન્યુઓ બન્યા. હવે આમાંથી F2 પેઢીનું જે નિર્માણ થશે એ F2 પેઢીનું કઈ રીતે નિર્માણ થશે તો એ જોઈએ તો આપણે કે આ ટી છે આની સાથે જોડાય તો બંને કેવા બનશે? કેપિટલ. બરાબર છે? આ ટી છે અહીંયા જોડાય છે આ રીતે, તો કેવા બનશે? એક કેપિટલ બનશે, એક સ્મોલ બનશે. બરાબર? હવે આ ટી છે એ અહીંયા જોડાશે તો પણ કેવો બનશે? એક કેપિટલ બનશે, એક સ્મોલ બનશે. અને જો આ બંને જોડાશે તો અહીંયા ફલિતાંડ કેવું બનશે? બંને સ્મોલ બનશે. બરાબર? એટલે આ જે અહીંયા જો કેપિટલ ટી જેટલામાં છે એ છોડ બધા ઊંચા મળશે, એટલે આ ત્રણેય છોડ આપણને કેવા મળશે? ઊંચા. પણ અહીંયા બંને સ્મોલ છે, આ ટી અને ટી. બરાબર? આ બંનેમાંથી જે એનું સ્વપરાગમન થયું આ બંને કેવા આવ્યા? સ્મોલ ટી. એટલે આ છોડ જે આપણને જોવા મળશે કેવા મળશે? એની હાઈટ કેવી છે? નીચે, એટલે નીચો છોડ છે આ. એટલે આ આપણે F2 પેઢીમાં આ લક્ષણ જોઈ શકીએ કોઈ પણ જાતનું સંમિશ્રણ વગર. એટલે કે જો આ ત્રણ છોડની જેટલી ઊંચાઈ હશે, બરાબર છે, અને આ જેટલો નીચા હશે એટલો જ નીચો બનશે. આ ત્રણ તો એ સરખા ત્રણ ઊંચા બનશે, આ એટલો નીચો તો એટલો જ નીચો બનશે. કોઈ પણ વચગાળાની ઊંચાઈ એમાં આવશે નહીં. એટલે કોઈ પણ સંમિશ્રણ વગર આપણે F2 પેઢીમાં જોઈ શકીએ. આપણે એ પણ તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરશે. બરાબર છે? આમાં જન્યુઓનું નિર્માણ થયું. આપણે ઊંચા અને નીચા છોડ માટે જન્યુઓનું નિર્માણ જોવું હોય, બરાબર, તો આ ટી આ બંને કેપિટલ ટી આ બધા ઊંચા છોડ છે. કેવા છોડ છે? ઊંચા. સ્મોલ ટી આ છોડ કેવા છે? નીચા. હવે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે જન્યુઓનું નિર્માણ થાય. એટલે આમાંથી બે જન્યુ બનશે, કેપિટલ ટી. આમાંથી બે જન્યુ બનશે, સ્મોલ ટી. એટલે અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને જન્યુઓનું નિર્માણ કર્યું ત્યારે તે પિતૃ જોડના એલેલ એકબીજાથી અલગ થાય છે. એટલે કે આ એકબીજાથી અલગ પડશે. આ બંને કેપિટલ ટી સાથે હતા, બરાબર? એટલે અર્ધીકરણ થયું ને હવે જ્યારે એનું જોડાણ થશે, આ એલેલ જ્યારે જોડાશે ત્યારે આ જન્યુ અલગ પડશે. જો અહીંયા કઈ રીતે થશે કે આ કેપિટલ ટી ની સાથે આ ટી આવશે, એટલે શું થયું? અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી બંને સાથે હતા કેપિટલ
અહીંયા જોડાણ થયા એટલે બંને જન્યુઓ અલગ પડ્યા, એનું વિશ્લેષણ થયું એમ પણ આપણે કહીએ. એટલે કે એ એલેલ છે એ એકબીજાથી અલગ થાય અથવા તો વિશ્લેષણ પામે અને માત્ર એક જ એલેલ જન્યુની અંદર પ્રવેશે. જો આવડો એક જ એલેલ અહીં આવશે, બેમાં આ બે ન આવી શકે, અહીંયા એક જ આવશે. પછી આ ટી છે કેપિટલ ટી, એનું સંકલન આપણે આની સાથે કરીએ અહીંયા, તો આ પણ કેવું થશે? અહીંયા એક કેપિટલ ટી એક સ્મોલ ટી, એક જ જન્યુ અંદર પ્રવેશ કરી શકશે ને. અહીંયા આ કેપિટલ ટી છે એક જ આવશે, આ અહીંયા સાથે આવી શકે નહીં. અને બંને અલગ પડી ક્યાંયથી, એક જ આમાં આવ્યો, આ બીજો ન આવી શક્યો. એટલે બંને અલગ પડે જોડમાંથી અથવા તો એનું વિશ્લેષણ થાય અને ફક્ત કોઈ પણ એક જ એલેલ છે જન્યુની અંદર પ્રવેશ કરી શકે. આની વાત કરીએ આપણે કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર? તો આ કેપિટલ ટી છે, અહીંયા સ્મોલ ટી છે. તો અહીંયા જે જન્યુઓ બનશે એમાં પણ શું થશે? એક કેપિટલ આવશે, એક સ્મોલ આવશે. આની વાત કરીએ આપણે તો અહીંયા પણ એમ જ થશે ને, એક કેપિટલ આવશે, એક સ્મોલ આવશે. એટલે એ અલગ પડી જશે. જો કીધું ને અહીંયા કે આપણે તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે કે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે ઊંચા છોડ અને નીચા છોડ એમાંથી જન્યુઓનું નિર્માણ થશે. આ ઊંચા અને નીચામાંથી જન્યુનું નિર્માણ થયું ત્યારે તે પિતૃ જોડના એલેલ એકબીજાથી અલગ થઈ જાય. આ બે જોડમાં હતા કેપિટલ ટી બંને કેવા થઈ ગયા? અલગ થઈ ગયા, બરાબર? અલગ થાય અથવા તો વિશ્લેષણ પામે અને એ માત્ર એક જ એલેલ છે એમાંથી જન્યુમાં પ્રવેશી શકે. આ જન્યુમાં કયો? એક જ એલેલ આવશે આમાંથી. આ બંને સાથે હતા એ બંને આવી શકે નહીં, બરાબર? અહીંયા પણ એવું થશે, નીચે માટેના હોય તો પણ એક જ અંદર પ્રવેશ કરી શકશે. અને એલેલ્સનું આ વિશ્લેષણ યાદચ્છિક હોય છે અને જન્યુમાં કોઈ પણ એલેલ હોવાની સંભાવના 50% હોય. યાદચ્છિક મતલબ એનું કાંઈ નક્કી નહીં, બરાબર? 50% સંભાવના હોય. અહીંયા આ એલેલ પણ આમાં આવી શકે, આ એલેલ પણ આવી શકે. કયું એલેલ આવે એ જરૂરી નથી અથવા તો એના માટે આપણને ખ્યાલ પણ ન આવે. કોઈ પણ એક આવશે પણ દરેક જન્યુની આવવાની, જો આની આવવાની સંભાવના કેટલી? 50%, બરાબર છે? આ એલેલ સાથે આની સાથે પણ જોડાય, આની સાથે પણ જોડાય, બરાબર છે? આ એક છે, જો સમજો, બરાબર? આ એક કેપિટલ ટી છે, બરાબર? એ આની સાથે પણ જોડાઈ શકે. એટલે એની સંભાવના કેટલી? આ સંભાવના કેટલી થઈ? 50%. હવે આ કેપિટલ ટી છે, બરાબર? આ કેપિટલ ટી એ આ ટી સાથે પણ જોડાઈ શકે, બરાબર? એટલે આવું પણ બની શકે. તો આની સંભાવના પણ કેટલી થાય? 50%, બરાબર? એટલે કે એલેલ્સ નું આ વિશ્લેષણ કેવું હોય? યાદચ્છિક હોય, બરાબર છે? કેટલું હોય એ નક્કી, આમ 50% હોય પણ કયું એલેલ્સ એમાં આવે એ નક્કી ના કહી શકાય. આ સંકર પ્રયોગોના પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે 50% જેટલું એનું પરિણામ હોય. આ પ્રકારે ઊંચા એટલે કે કેપિટલ ટી આ જે બંને કેપિટલ ટી છે એ છોડના જન્યુઓમાં કેપિટલ ટી એલેલ અને નીચા છોડનો જન્યુ હોય તો એમાં સ્મોલ ટી એલેલ હોય, બરાબર ને? આ કેપિટલ ટી છે તો આમાં જન્યુ તરીકે કોણ હશે? કેપિટલ ટી હોય, બરાબર છે? બંને કેપિટલ ટી છે ઊંચા છોડ માટે, નીચા છોડ માટે બંને સ્મોલ ટી છે તો જન્યુમાં કોણ હોય? સ્મોલ ટી હોય. આ પણ પ્રયોગો પરથી સાબિત થઈ ગયેલું છે. ફલન દરમિયાન આ બે એલેલ એટલે કે કેપિટલ ટી એ એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા, જો માનો કે આને આપણે નર છોડ ગણીએ, બરાબર? આને નર ગણીએ અને આને ગણીએ આપણે માદા, બરાબર? તો નરમાંથી શુક્રકોષ તરીકે અહીંયા કોણ હોય? પરાગરજ હોય, બરાબર? તો ફલન દરમિયાન આ બે એલેલ છે એ ટી કેપિટલ ટી એક પિતૃમાંથી એટલે કે પરાગના માધ્યમ દ્વારા આવે અને સ્મોલ ટી એટલે કે બીજા પિતૃમાંથી, માદા પિતૃમાંથી, બરાબર? અહીંયાથી ઊંચા છોડમાંથી પરાગ તરીકે કોણ આવ્યું? કેપિટલ ટી, બરાબર? અહીંયા બીજા છોડમાંથી માદાના અંડકોષ તરીકે કોણ આવ્યું? સ્મોલ ટી. તો બંને જોડાણ. તો ફલન દરમિયાન આ બે એલેલ કેપિટલ ટી છે એ એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને સ્મોલ ટી છે એ બીજા પિતૃમાંથી અંડકોષના માધ્યમ દ્વારા આવીને જોડાણ થાય. જોડાણ થઈને એક એવા યુગ્મનજનું નિર્માણ કરે. કેવા યુગ્મનજનું નિર્માણ કરે કે જેમાં એક કેપિટલ ટી એલેલ હોય અને બીજો સ્મોલ ટી એલેલ હોય, બરાબર? આ પરાગ દ્વારા આવશે એ કેપિટલ ટી આવશે એક ઊંચા છોડ તરફથી, નીચા છોડ તરફ એટલે કે માદા તરફથી જે અંડકોષ તરીકે આવશે એ સ્મોલ ટી આવશે. બંને જોડાઈને એક યુગ્મનજનું નિર્માણ થયું. આ બંનેને શું કહીએ આપણે? યુગ્મનજ. શું કહીએ? યુગ્મનજ, ફલિતાંડ, જાયગોટ, બરાબર? તો એ આખું એક યુગ્મનજ બનાવે જેમાં એક છે કેપિટલ ટી હોય અને બીજો છે સ્મોલ ટી હોય. અને આ જે આખું સંકરણ થયું, બીજા શબ્દમાં આપણે કહીએ તો સંકરણની અંદર કયા જનીનો હોય?
તો કે એક કેપિટલ ટી હોય અને એક સ્મોલ ટી હોય. જો કે આ બીજા શબ્દોમાં કે સંકરણમાં કેપિટલ ટી અને સ્મોલ ટી હોય, એટલે કે એના સંકરણમાં આ બે આવશે જનીનો, એક કેપિટલ એક સ્મોલ. આ સંકરો ત્યાર પછી વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલેલ્સ ધરાવે છે. બંને વિરોધાભાસી લક્ષણો વાળા એલેલ્સ છે ને આની અંદર, કારણ કે જો આ છે કેપિટલ ટી છે તો એ ઊંચા સ્વર માટેનું છે, એનું લક્ષણ કયા માટે પ્રદર્શિત થાય? ઊંચા માટે. અને આ છે નીચે સ્વર માટેનું છે કારક, જવાબદાર કારક છે. એટલે બંને છે એની અંદર આવેલા જે બંને એલેલ્સ છે એ વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલેલ્સ હોય. અને આ જે છોડ છે, આ છોડને આપણે વિષમ યુગ્મી છોડ કહીએ. શું કહીએ? વિષમ યુગ્મી. જે આવું બંધારણ ધરાવતો હોય જનીન બંધારણ, બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતો હોય એ છોડને શું કહીએ આપણે? વિષમ યુગ્મી છોડ કહીએ છીએ, જેને હેટ્રોઝાયગોસ પણ કહેવામાં આવે. અંગ્રેજી વર્ષ વિષમ યુગ્મી છોડ માટે શું છે? હેટ્રોઝાયગોસ. હવે તો આ વાત થઈ ઊંચા છોડ નીચા છોડ, એના માટે કયા કારકો જવાબદાર છે એ. હજી આનાથી વધારે આપણે આને સમજવું હોય, બરાબર, કે કઈ રીતે જન્યુનું ઉત્પાદન થાય, ફલિતાંડનું નિર્માણ થાય, F1 F2 એ સંતતિમાં કેવા પ્રકારના છોડ બને, આ દરેક આપણે વધારે માહિતી જે પુનેટ સ્ક્વેરની મદદથી આપણે સમજી શકીએ. પણ જો સાથે સાથે આપણે અત્યારે પણ પુનેટ સ્ક્વેર આમાં જોઈન્ટ કરવા જશું તો વિડીયો મિત્રો ખૂબ લાંબો થઈ જશે, જે તમને પણ કંટાળાજનક લાગશે, કારણ કે આપણે પોણી કલાક જેવો વિડીયો અંદાજે થઈ ગયો છે. એટલે આપણે આ અહીંયા સુધી રાખશું વિડીયો. એટલે આમાં આપણે જે બાબતો જોઈ, બરાબર છે, કઈ રીતે કારકોનું નિર્માણ થાય, કેપિટલ સ્મોલ ટી આપણે કેવી રીતે લઈએ છીએ એ, પછી કયું આપણે પ્રભાવી ગણીએ, કયું પ્રચ્છન્ન ગણીએ એ, કેવી રીતે યુગ્મનજનું નિર્માણ થાય, બરાબર છે, કેવી રીતે બને જોડ આખી, વૈકલ્પિક કારકો કોને કહેવાય, પછી સમયુગ્મી કારક કોને કહેવાય, વિષમ યુગ્મી કોને કહેવાય, આ તમામ બાબતો છે મિત્રો આમાંથી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે પુનેટ સ્ક્વેર માટે માહિતી લેવાની છે, અને એમાંથી જે જન્યુનું નિર્માણ છે, બરાબર, ફલિતાંડનું નિર્માણ છે, F1 F2 સંતતિના જે છોડ બને છે. આ ઉપરાંત આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી ને કે મેન્ડલે છે ગણિતને આની સાથે સરખાવ્યું હતું, આંકડાશાસ્ત્રની જે માહિતી હતી, બરાબર છે, તો ગણિતનું જે સંકલન કરેલું છે જીવ વિજ્ઞાન સાથે, એ ટોપિક પણ હવે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ. જય હિન્દ.